માળિયાહાટીના શહેરમાં છેલ્લા 100 વર્ષ ઉપરાંત વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાનની નગર યાત્રા દર વર્ષે અત્રેના રામજી મંદિર ખાતેથી હોળીના બીજા દિવસે પ્રભુને પાલખીમાં પધરાવી ભજન કીર્તનની રમઝટ સાથે નગરયાત્રા નીકળી હતી। આ નગરયાત્રા પ્રભુને સ્થાનિકો દ્વારા સ્વાગત કરી પોતાના ઘરે પધરામણી કરાવી પોતાની શક્તિ મુજબ દાન ભેટ દક્ષિણા અર્પણ કરવામાં આવતી હોય છે। નગરયાત્રા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભજન કીર્તનની રમઝટ સાથે અનેરા ભક્તિ માહોલ સાથે ફરતી હોય છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ દિનેશ કુમાર ભાનુપ્રસાદ નિમાવત, પૂજારી રામજી મંદિર માળિયાહાટીના। આજરોજ હુતાશનીના બીજા દિવસે દર વર્ષની જેમ એટલે લગભગ 90 થી 95 વર્ષ જૂની પરંપરા મુજબ આજના દિવસે ભગવાન કૃષ્ણનું બાલ સ્વરૂપ માળિયા શહેરની અંદર અને વાડી વિસ્તારની અંદર ફરવા માટે, વિચરણ કરવા માટે, વિચરવા માટે ભગવાન નીકળતા હોય તે માટે ગામજનો તેમજ વાડી વિસ્તારના ક્ષત્રિય સમાજના ભાઈઓ તેમજ ગામના તમામ સમાજના ભાઈઓનો ખૂબ ખૂબ સહકાર મળે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના દિવસે અમે બધા જ ગામજનો તેમજ મંદિરના ભાવિક ભક્તજનો સૌ ભગવાનને લઈ અને વિચરવા માટે નીકળ્યા છીએ। બોલ કૃષ્ણ કનૈયા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।